અને સવારના 11 વાગી ચૂક્યા છે અને આ 11 વાગ્યાની સાથે સાથે સૂરજ નારાયણ પણ હવે ધીમે ધીમે તપવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ બધા વચ્ચે મતદારોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે। સૂરજ નારાયણ તપવાની શરૂઆત થઈ ચૂકી છે, રાજકોટમાં ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, પણ 38 ડિગ્રીએ પારો પહોંચ્યો છે, પણ મતદારોના ઉત્સાહમાં કોઈ જ ઓટ આવતી નથી દેખાઈ રહી। સહયોગી સંવાદદાતા દિવ્યેશ રાજકોટથી મારી સાથે લાઈવ જોડાયા છે। રાજકોટની વાત દિવ્યેશ આમ પણ અલગ છે, દુનિયાથી નોખું શહેર છે રાજકોટ। ગરમી હોય, તડકો હોય, વરસાદ હોય કે ઠંડી હોય, આ શહેરને એક માનાંક સેટ કરવો હોય તો એને કોઈ બાધા નથી નડતી અને આજે એનો બોલતો પુરાવો દેખાઈ રહ્યો છે રાજકોટમાં। ચોક્કસ નુપુર વાત કરવામાં આવે તો એટલે જ રાજકોટને રંગીલું કહેવાય છે, કેમ કે આજે રવિવાર છે અને રંગીલા રાજકોટવાસીઓની સવાર છે તે મોડી થતી હોય છે, પરંતુ મતદાનને લઈને નાગરિકોનો ઉત્સાહ છે તે સવારના 7 વાગ્યાથી જ જોવા મળ્યો હતો। હું તમને મોબાઈલમાં સીધા જ આ દ્રશ્યો બતાવીશ કે અત્યારે ગરમીનો પારો છે તે 37 ડિગ્રીએ જોવા મળ્યો છે। બપોરના 2 વાગ્યાથી 3 વાગ્યાની આસપાસ આ ગરમીનો પારો છે 42-43 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા છે તે સેવાઈ રહેલી છે। હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે। સૂરજ નારાયણ આકરા થાય તે પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણેય પક્ષો છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। મતદારો છે તેને પોતાના ઘરેથી મતદાન મથક સુધી પહોંચાડવા માટેની કવાયત છે તે હાથમાં ધરવામાં આવી છે, કેમ કે બપોરના 12 વાગ્યા બાદ જે ગરમીનો પારો છે તે 41 થી 42 ડિગ્રીની પાર પહોંચશે। જેમ જેમ સમય વધતો જશે તેમ આ સૂરજ નારાયણ છે તે આકરા થશે, ત્યારે આકરા તાપમાં લોકો મતદાન કરવા બહાર નહીં નીકળે તેને લઈને અત્યારે જે ત્રણેય પક્ષો છે તે એડી ચોટીનું જોર છે તે લગાવી રહ્યા છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો 10 થી 12% જેવું મતદાન છે તે થયું છે, ખૂબ જ ઓછું મતદાન કહી શકાય, પરંતુ ત્રણેય પક્ષો છે તે અત્યારે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને વધુ ને વધુ મતદારો છે તેને રીઝવવા માટે અત્યારે મતદાન મથક સુધી પહોંચે તે પ્રકારની જે અત્યારે કવાયત છે તે હાથ ધરવામાં આવી છે। હું તમને દ્રશ્યો બતાવીશ રોડ રસ્તાના કે રોડ રસ્તાઓ છે તે પણ સુમસાન થઈ ગયા છે, જાણે સ્વયંભૂ લોકડાઉન લાગી ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે અત્યારે નુપુર દેખાઈ રહ્યા છે। જેમ જેમ સમય વધતો જશે તેમ ગરમીમાં વધારો